જ્ઞાનમય ચેતન છે ને બધું જ્ઞાન જ ચેતે ઘાર ઉજવવા માટે બધા ઘાર ઉજે જાય મસ્ત થાય પછી આત્માની પછી આત્મા હા એ તો આ હોય નઈ આપડા મોક્ષ માર્ગમાં આવું ના હોય ગરબા ગાવાનું પણ આ તો ઘા રૂજાઈ જાય બધા ઘા પડેલા હોય ને એ રૂજાઈ જાય મનમાં બધા ઘા પડેલા હોય અને પછી ઘા પડ્યા ઉપર પછી ફરી ઘા પડેલો હોય પછી ફરી એ ઉપર ઘા પડે એ રૂજાય જ નહીં ત્યાં હું બધું કરીએ તેથી બધું પછી આમ દાદા ભગવાન નમસ્કાર કરી બોલાવીએ તીકડે રૂજાઈ જાય ઘા રૂજાઈ જાય એટલે લાગે પડી જાય એ અંદર ઘા પડેલા તેથી લોકો ચીડિયા મારા પછી ચીડિયા દેખાય છે ને આપડે કશું કહ્યું ના હોય તે મને ચીડી જાય કશું ના કહ્યું છે રસ્તાની ખબર પૂછે કે અહીંથી આ કહ્યું કે રસ્તો જાય ચીડી જાય કારણ કે અંદર મારો જ ભરેલો બધો તપી રહેલો છે ખાલી એક દેતા કોંકરી દિવાળી નાખવાની જરૂર છે હળગ્યો જ છે તમે સ્ટડી કર્યો હતો ને બંગલામાં જાઓ ને ફ્લેટમાં શમશાન જેવું લાગે કેવું લાગે શમશાન જેવું લાગે શમશાન જેવું લાગે શમશાન મોડા ઉપર ઝૂંપડી હોય ને એવા દેખાય હા એના નોકરો તો જુઓ તો તમે લાલ ગલોલા જેવા નોકર ને રસોઈ નોકરો ખાય બહુ સરસ પેલા ખાવાની ભૂલ જ ક્યાં છે પણ મને શું દેખાડે આ બાથરૂમ માં રહી નોકર ને નહીં નાવાનું બાથરૂમ જુદી નોકર હલકા પ્રકારની બાથરૂમ દેખાડે સારું ખાવાનું ખાય છે બાથરૂમ ક્યાં પડે સારાથી ખવાતું નહીં ખાય છે ને તું તો 2 રોટલી કઉ છું પછી થઈ ગયો મારી પાસે રોજ પછી પછી કાઢી કરવાનો હોય જેમાં આ કમાણી ગઈ છે કે જરૂર પૂરતી આવે એની પાછળ પડવાનું ના હોય પછી રોજ કાઢે જેવું જરૂરત પૂરતી હાય 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 કરવા તે પાછી પુણ્ય ના આધારે છે પુણ્ય છે તો તમે હશે પુણ્ય એટલે બેંકમાં ક્રેડિટ ભેગો થાય મહેનત કરીને મરી જાય ને આ મજૂરો જતી ઓછી મહેનત કરે બહુ મહેનત કરે હે બહુ મહેનત કરે છે લોકો કે અક્કલ થી પૈસા કમાવે એટલે અક્કલ વાર તો અહીંયા આગળ મુંબઈ શહેરમાં ફરે છે ને તે અડધું ચપ્પલ તો ઘરે ગયેલું હોય છે અક્કલ વાર પૈસા તો હાવ તમે જોવા જાવ ને હાવ ગોળા જેવા દપોળમાં જ ખબર પૂન છે ને પાપાનું પૂન છે તે અધોગતિમાં લઈ જવાનું આ તારું ભોગવે ને અધોગતિમાં લઈ જવાનું અને તિર્યંત ની ગતિમાંથી આવેલા છે રિટર્ન ટિકિટ લઈ તિર્યંત ની ગતિમાંથી રિટર્ન ટિકિટ લઈને આવેલા તો પછી રિટર્ન લાયા નથી ને ના અમે તો આપનો સિક્કો વાગી ગયેલા ચિંતા લિફ્ટ માં બેસી ગયા છે હવે બરોબર લિફ્ટ માં બેસી શું કેટલાક કે ટિકિટ ફાડી આલો કે ના ફાડી આવે રિટર્ન ટિકિટ લોકોની પાસે રૂપિયા કરોડ 2 કરોડ રૂપિયા હાથમાં આવી ગયા દૂધવાણી ક્યાં ને ક્યાંય થઈ ગયા ને કઈ બધા સ્વતંત્રતામાં પરવસ્તામાં બહુ તેથી ભગવાન ચોઈસ શોધખોળ કરી કે ચક્રવર્તી રાજા હતા તેમાંથી જે તીર્થંકર થયા એ કેટલી પરવસ્તા લાગી તો ચક્રવર્તી રાજ પણ છોડીને જતા રહ્યા રાજમાં શું દુઃખ હતું રાણીઓ 8,000 રાજ કેવું ચક્રવર્તી ભૌતિક સુખ બધું
પણ માથે કાંટાળો તાજ બહુ દુઃખ આપે. પરવસતા બધી રાણીઓ કેટલીક ચીડી રહે, ખુશ રહે. ઉપસમમાંથી ક્ષરોક્ષમ થાય હા, એટલે પછી ક્ષાયિક થાય. સહાયક તો ઘણે કાળે ઘણે કાળે. તે તો આ કૃષ્ણ ભગવાન સહાયક થયેલા. મુક્ત કેવી રીતે? પરવસતા તો એ પરવસતા કુળદીપક નથી, સાધા નથી. તો અમે છીએ તારી જોડે, તારે કઈ વાતો ગભરાવો નહીં. તું લોકોનો પરવસ ના રહી, અમારી જોડે પરવસ રહેજે, બીજા કોઈનો પરવસ થઈ જ નહીં કઈ તારી ઉપર એવું બોલી. શું કે અમે છીએ તારા ઉપર. હા, પણ આમ તો ના બોલતા ભાવ તો હરીસાબ દેખાય ને, દેખાય ના રહે. જોઈને હરીસામાં જોયું. કુળદીપક દેખાય છે કે આમ બહુ તાબડો કરી આપે. હા, એમ જ ચેતાય જોઈએ, ગભરેશ નહીં કરે. અમૃત કરી દો ને, હારી હરી છે કુળદીપક અમે જ ચેતાય જોડે, ગભરેશ નહીં કરે. પાછળ કબોતા વળી આમ કઈ નાખે માણસ. હવે તો આપડે કોક ની બહાર ને વાર જરૂર નહીં ને. ના, આ તો મય પોતે આપડે જ જતું ગમે તે આવે પણ હું છું. હા, ગમે હું છે, છું. ડરવાનું નહીં. વીર સૈનિક ની ટોળી ખરી ને, વીર સૈનિક ની ટોળી હા. આખી બોલવાની આખું અમદાવાદ તારી સામે વિરોધમાં આના વિરોધમાં છે. વીર સૈનિક ખરા ને, વીર સૈનિક. એટલે ના, હવે કોઈ નિરાશાનું કોઈ કારણ નથી, પણ જવાની કોઈ નેસેસિટી નથી. નિરાશનો તો કોઈ સવાલ જ નથી. નિરાશનો નિરાશ તો થવાની કોઈ જરૂર નથી, પણ ત્યાં જવાની જરૂર જ નથી. આ મિથ્યા રોગચાળો, મિથ્યાત્વનો રોગચાળો બધો એ સત્સંગ નહીં ને, નો મેરે નેસેસિટી. કુસંગ બધો. એકચ્યુઅલ ટાઈમ પણ નથી કોઈ જાતનો. હે કોઈ ટાઈમ પણ નથી કોઈ જગ્યાએ. કોઈ પણ જગ્યાએ જવાનો ટાઈમ જ નથી મળતો. નો સોલ્વ થઈ જશે ત્યાર પછી જગત નું કલ્યાણ એકદમ થાય એ નહીં. બરાબર છે. પોતાના પ્રશ્ન બધું સોલ્યુશન આવ્યા છે. જો આ પ્રશ્ન સોલ્યુશન તો આવી જશે હવે. હાજી, શ્યોર. એમ આવી ગયું અત્યારે. હા, આવી ગયું ને. અમે આવું કરતા હતા. આખી રાત નીકળી જાય. ભલે પગ દુખતા હોય, આખી રાત નીકળી જાય. અમે છે તારી જોડે એટલું કહીએ કે નહીં. આશ્વાસન આપનાર કોઈ નથી. નથી, કોઈ નથી. અત્યારે કોઈ માણસ ને બહુ ખોટ ગઈ હોય અને કોઈ કે છે અમે છે તારી જોડે, હા, પેલો બિચારો રાતે ઊંઘ આવે. ઊંઘ આવી જાય, પણ એવું કોઈ કહેનાર જ નથી ને. ઉપરથી પગ મારે, ઉપરથી લાત મારે. ઉપરથી લાત મારે. પ્રસંગો બને ઉપરથી લાત મારે, બનેલા છે. એ જ લાગનો હતો. એ જ લાગનો. ઉપરથી કે એ લાગનો હતો, ઉપરથી કે તું એ જ લાગનો હતો. અને આપડા મહાત્માઓ જ દુઃખ રહે છે ને, ગભરાવ શું કર્યા હું કર્યા વિધિ. અને ત્યાં આગળ જશે ખબર આપું એ દેવ લોકો જરા તાબામાં છે નહીં. ફોન કરું બે આટલી ઉપર નિકાલ કરજે કરે. હા, પણ દુઃખ હોય ને સી રીતે. અને માણસો બધું 30-40 થયું ધીમે ધીમે. કઈ થોડું ઘણું છે પણ તમે કોઈને કેવા પ્રકારનો હોય દુઃખ, કેવા પ્રકારનું. એટલે અમારા દેવ લોકોને ખબર આપીએ આટલું રાગે પાડજો. જ્ઞાની પૂરતી અમે પડાય નહીં, પણ અત્યારે આ કાળમાં આવું ના પડીએ તો કોઈ બિચારો મોક્ષ જ ના જાય ને. મુશ્કેલી મુકાઈ ગયેલો માણસ શું થાય. એટલે આવું અમે કહીએ. બહુ ચીકડા વાળાને મોડું થાય, પણ મોડું થાય ખરું. કામ થાય, કામ થઈ જાય. તને કહ્યું ને આ રસ્તા કર્યો ને. હા, અમને પૂછે અમે જે રસ્તા કરતા તે જ રસ્તા તમને દેખાડીએ. દાદા અમે કરીએ ને, હા, અમે આ રસ્તો બધો લઈએ ને. તો કરવો તો આ વ્યવહારી શું કોણ ના પાડે. કરો દાદા આમાં આ વ્યવહારી છે. બે હું છું, દાદા છું, દાદા માથે છે. બોલ સરી અર્ચન છે. બસ એમ થઈ ગયું છું. પણ દાદા આપણે તો નાની નાની અડચણોમાં પણ દાદાનું નામ લે તો કામ થઈ જાય. ટ્રેનમાં આવતા હોય ને બહુ ગળદી હોય તો કે હે દાદા ખાલી એટલું બોલે એટલે ઘૂસી જવાય અંદર. દાદા બોલે છે કામ થઈ જાય. બધું કામ થઈ ગયું છે. ખાલી એ બધું આજ્ઞા. અહીંથી એક માણસ ને બીજા 2-4 તેલ લાવ્યો. શું કે છે? ઇન્દ્રપુરી છે કે? હા, ઇન્દ્રપુરી. હા, આ દાદાનો દરબાર ઇન્દ્રપુરી છે કે.
ઇન્દ્રાસનમાં સુખ ના હોય એવું સુખ વર્તે છે. તે અહીંયા આવે છે પછી પાછો કરે જ છું આમ દવાખાના બધે ફરફર કરે બધા પેશન્ટો ત્યાં આગળ બધા જઈને કે છે દાદા ભગવાન નામ દે તને મટી જશે કે છે. મળી જાય છે. હા મટી જાય પાછા બધા આરામ થઈ જાય છે વગર ઓળખે બધા દાદા ભગવાન જોવાય નથી આયા. તેથી ઘણા માણસ ને મેં અહીંથી આપેલું માદા માણસ ને અહીંથી હાર આપું ને દીધા ડાક્ટર કે તબિયત ફેરફાર થઈ ગયો ખાલી હાર જ પણ પેલા માણસ દવાખાના બધે પ્રોપેગેન્ડા કરવા મળ્યો દાદા ભગવાન નામ દેવ હવે બિચારા નામ દેવા મળ્યું એટલે પછી લાગી પડી જાય. બીજા બધા નામમાં તો અહીંયા આગળ કોઈ છે નહીં કોઈ હાજર નહીં ને. જો મહાવીર નું નામ દે જઈને બેઠા કોણ કામ કરે કોઈ નહીં. પ્રગટ જ્ઞાની પુરુષ પ્રગટ જ્ઞાની પુરુષ દાદા. હા તે અહીંયા આગળ હોય તો કામ થાય આપણું થાય નહીં. આ પરપોટો ફૂટ્યા પછી ના થાય કામ છે ત્યાં સુધી પરપોટો બધો જ કામ થાય. તો આપડી અડચણ કાઢે લોભ ને પોષણ ના આપે. લોભ ને પોષણ ના આપે અડચણ કાઢે આપડે ધર્મમાં અડચણ કરતું હોય તો કઈ નહીં થાય. તને હિંમત આવશે ને વિતદ્વેષ થઈ ગયા. હવે શું થવાનું થયું? હા દાદા વિતરાગ કેવી રીતે થવાય? વિતરાગ થવાય કેવી રીતે? વિતરાગ એની મેરેજ થવાય. વિતરાગ ને માટે કશું કરવાનું નથી. હિત દ્વેષ કરવું એ જ મોટા મોટી વાત છે. દ્વેષથી જ આ જગત ઉભું થયું, રાગથી નહીં થયું. દ્વેષથી જ જગત ઉભું થયું છે, રાગથી નથી થયું. દ્વેષથી જગત ઉભું થયું છે. હા અત્યારે અહીંયા એક મોટો રાજા હોય બહુ ચૂક્યો હોય તે કોઈની ઉપર રાગ દ્વેષ કરતો ના હોય તો જંગલમાં ગયા હોય અને કઈ ભૂલો પડી ગયો તો ભૂખ લાગે રાગ થાય. ભૂખ લાગે એટલે શું થાય? દુઃખ થાય ને વેદના થાય ને. વેદના થાય એટલે રોટલો હોય તો ખાઈ જાય ને. સૂકો રોટલો એટલે ખાઈ જાય. અરે અને પેલા ગરીબ માણસ ના છોકરા નું દીઠ પડેલું હોય તો ખાઈ જાય કે ના ખાઈ જાય? ખાઈ જાય. હે કારણ કે એને ભૂખ જાગી છે. જે દુઃખ થાય છે દ્વેષ થાય છે. આટલું નાખે ત્યારે દ્વેષ શાંત થાય. શું કહ્યું? નાખે ત્યારે દ્વેષ શાંત થાય. પછી રાગ કોને કહેવાય છે? પછી રોટલો હોય, જલેબી હોય, બધું હોય તેમાંથી આ જલેબી જોઈએ. હા એ રાગ. એ રાગ પછી ને થાય છે. રાગ તો સરપ્લસ થાય ત્યાર પછી નો. પણ મૂળ જે જરૂરિયાત છે તેમાં તો દ્વેષ જ થાય. શું થાય? જોઈ નઈ નેસેસિટીમાં જો એ પડ્યું એટલે દ્વેષ. એ રોટલો કોઈ લઈ લે તે વખતે તો કેટલો બધો દ્વેષ થઈ જાય. શું થઈ જાય? દ્વેષ થઈ જાય. પછી રાગ ક્યારે શરૂ થયો? રોટલો હતો એક બાજુ થી આવ્યો પૂરીઓ છે, તારી બીજો એક બાજુ થી આવ્યો કે શ્રીખંડ છે, શ્રીખંડ છે. એટલે પેલો રોટલો રહી જાય. પૂરીઓમાં કે છે આ તેલની છે, આ ઘીની છે. એ બસ ઘીની પૂરીઓ લે છે, તેલની રહી જાય. આનો રાગ. એટલે રાગ જતો રહ્યો છે. રાગમાં કશી વાંધો નથી. લોકો એમ જાણે છે આ બધા સાધુ શું જાણે કે રાગ થી જ આ બંધાયેલું છે. રાગ થી જ બંધાયું છે. આ દ્વેષ ના પાયા પર જ ઉભું થયેલું સારી જગ્યા. આ લોકો એમ કે રાગ ઉપર જ આખો સંસાર ઉભો છે. એવું બધું એ બધા પડે ને. આપણું અક્રમ વિજ્ઞાન શું કે છે? દ્વેષ ના પાયા ઉપર જ ઉભું રહેલું છે. એ જેનો પાયો તૂટી ગયો રાગ તો એની જતો રહેશે. શું કહ્યું? રાગ તો ચાનો રાગ હોય ને એમ પેલી જલેબી ખવડાય તો મોડી લાગે. ચાનો રાગ મોડો પડી જાય. જ્ઞાનથી જે સુખ ઉત્પન્ન થાય છે તેનાથી આ બીજા સુખ મોડા લાગે.
નહીં તો રોગ રાગ ઉડી જાય એ અનુભવ સિદ્ધ વસ્તુ છે. હે અનુભવ સિદ્ધ વસ્તુ છે. હા અનુભવ. એટલે આ વસ્તુ આ મૂળ દ્વેષ થી ઉભેલો છે. એટલે દ્વેષ ચાલે જાય છે. આપણે જ્ઞાન આપીએ છીએ દ્વેષ ચાલે જાય છે. એટલે સમજાય ને બિલકુલ અને દ્વેષ થી ઉભો રહે છે. આપણે કોઈ રોટલો આપ્યો અને તે વખતે કોક લેવા આવ્યો તારે તેની પર શું થાય? દ્વેષ 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 થાય. દ્વેષ થાય કે ના થાય? અગર તો કોઈ ખુદાઈ લે પણ ખુદાઈ લે એવું. હા હા હું દ્વેષ થાય ત્યારે ખુદાઈ લે ને એવું તો હોય. અને આત્મા તો જુદો રહેવાનો. તો આત્મા જુદો રહેવાનો. એટલે જયારે આત્મા તન્મય એકાર થાય ત્યારે ક્રોધ કહેવાય. એની પાસે હિંસક ભાવ હોય. આમાં પાસે હિંસક ભાવ ના હોય. કેવો ભાવ હોય? હિંસક ભાવ હોય નહીં. ઉર્દુમાં ખરાબ લાગે કે આ ન થવો જોઈએ ન થવો જોઈએ. પશ્ચાતાપ થાય અંદરથી. હા જ્ઞાન આપતા કહ્યું છે ને હજુ વિધિમાં વાંચીએ હવે આટલા 10 વર્ષ પછી એમ થાય છે કે આપણા સ્વગુણ સ્વ પર્યાય અને આ સ્વ અવસ્થા એમાં કઈક લાઈટ પડે તો સારું. હવે આટલા 10 વર્ષ એવી દ્રષ્ટિ થઈ દાદા બોલાતું તું તો રોજ આખો દરરોજ જે વિચાર આવે છે ને એ બધા પૂજન ના ભાવ. જે વિચાર આવે છે જે કે વિચાર આવે બધા તો આત્માને બધા કેવા આખો દાડો બધો આ પૂજન ના ભાવ થી લોકો એને આત્મા એને ચેતન માને બસ. હરિયંતના ગુણ કર્યા દેખાડીએ છીએ કે આજે આત્મા ને હરિયંતના એટલે જેમને પોતે બેઠા છે એમના જરૂર આત્મા જરૂર કરે કે તેના આત્માના આત્મા એકલા ગુણ દ્રવ્ય પર જુદા છે અને હરિહંત તો દેહધારી ને દેહધારી તો દેહના હરિયંતના દેહ હરિયંતના પોતે જરૂર અરિયંત છે આપણી સામે એ દેખાડીએ છીએ આપણે. એટલે નિશ્ચય કરી મોહ નાખવાનો. નિશ્ચય પછી ડિસ્ચાર્જ મોહ રહ્યો પણ નવો મોહ ઉત્પન્ન થાય નહીં. જે જૂનો માલ છે એને નિશ્ચય કરવાનો જૂના માલ માલનો નિશ્ચય થાય એટલો જે ભરેલો છે એટલે હા એ આવે ને જાય હા બજારમાં બધું ખેંચ ના કરે. લેવાની વાત ખોટી જાય ને તો સ્પોટ એરિયામાં જાય તો જાણી ના હોય આમ ભૂલી જાય ઘર પર બધું વ્યવહાર એ જ રસ્તો હોય. આ વાતાવરણ સિવાય બીજે બધું એવું જ હોય. પૂછે આજે કયો સિનેમા જોયો, આજે ક્યાં ફરી આવ્યો, ચોપાટી ગયો કે ક્યાં ગયો. દાદા આટલા આનંદ ભાવ કર્યા વિતરાગો પાસે બેઠા હઈશું બહુ વાર કરે. છતાંય આત્માનો મોહ ચાર્જ નતો જ કર્યો ને. નહીં તો ડિસ્ચાર્જ માં આજે એકલું આત્માનો જ મોહ આવે. બધો કરે છે. એટલે એવા જ્ઞાની પુરુષ મળ્યા જ નથી. મળ્યા છે પણ તે વખતે જીવ અવળી ગયા તો. સુધાર્યા નથી. અવળી ગયા. આજે હવે પાછળ ન રહેતો હવે માણસ આવે તો એટલે પાછળ રહેવું તો જરૂરી છે. પાછળ રહેવું જરૂરી છે કે બેસવામાં રહીએ છીએ. હવે દાદા ડિસ્ચાર્જ માં હું શોધું છું ના પેલો તો અઘરો માર્ગ હતો એનો શું પાછળ જવાનું? હા આ શ્રમિક વર્ગ આ શ્રમ વર્ગ. પહેલો કરે ના પાછળ આટલો સહેલો સરળ આવું તો કોઈ કાળે બની નહીં રહ્યા. ના, આવું બધે કોઈ કાળે આ તો અપવાદ કહેવાય. અપવાદ. બધું ત્યાગવા કરવાનું એ પહેલા બધી છોકરીઓ નાપાસ થયા એટલે આ નીકળ્યો અમારા માટે. એ નાપાસ થયા કે લાગે કે બીજા પૂછે જ નહીં. બધું ત્યાગ ત્યાગ કરવાનું નહીં. ખાવાનું કઈ રોટલી ખાજો કઈ ઘી નહીં ખાજે હા, જો. જીવન અંદર ઘી ના લે બંધ. જીવ રાહ ખાજે
પેલા ખાવા જ નથી ને ખાવા દે નહીં નિરાશ ના ઢોકળું પહેરવા ના દે મોક્ષે જવું જમતી બેહાર ના દે પેલા નિશ્ચય કરીને બહુ ના કરો નિશ્ચય કરીને હું વાંચતા દેવું ફરી ફરી વાંચતા દેવું એ તમને શું કે ખબર મને આજે અરિહંત જોઈ જ લેતું હું છું જે ભગવાન અરિહંત નું સ્વરૂપ અનંત નું સ્વરૂપ દ્રવ્ય ગુણ ને પર્યાયથી જાણે જે દ્રવ્ય ગુણ પર્યાય જાણે તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચય કરી ને મોહ નાશ પામે. આપડે તો અહીંયા કર્યા નિશ્ચય અનંતના સ્વરૂપ ગુણ પર્યાય નું કરવાનું છે. નિશ્ચય કરી મોહ ના પ્રકૃતિ પણ નિશ્ચય કરવું તો અનંતના દ્રવ્ય ગુણ પર્યાય નું ને. હા મોહ થી ઉભો રહ્યું છે આ જગત. આ જગત મોહ થી ઉભો રહ્યું છે. મોહ જ છે. મોહ થી બધા કર્મો ઉભો થયા. અંતરાય કર્મ બંતરાય કર્મ બધા મોહ થી. સાત આવે નહીં સાત આવે નહીં નામ ગોત્ર બધું મોહ. એટલે દાદા આત્માના જે સ્વગુણ દ્રવ્ય ને પર્યાય છે એ આમ નરી આંખે તો અનુભવાય જ નહીં. એટલે કોઈ અરિહંત થાય અને એમના માધ્યમ થી જ ખબર પડે. નહીં તો ખબર ના પડે. એટલે જ હવે શું છે? ચેતન ગુણ કોને સંભળાય નહીં વાંચે દેખાય ઇન્દ્રિય પ્રત્યક્ષ છે જ નહીં. જઈને ખાઈ ગયા બધા ફાવી ગયા. જે અહીં લાગી ગયા આવી ગયા એટલે બધા ફાવી ગયા. એની મેળે યાદ આવે છે જે તે વસ્તુનો અનુભવ હોય તો જ એની મેળે યાદ આવે. હા અનુભવ તો યાદ આવ્યું છે. એટલે આત્મા જે યાદ આવે છે તે અનુભવ થયેલો છે. પહેલા અનુભવ થયેલો છે તે અત્યારે આ જ્ઞાન આપી દીધું અનુભવ થયો. એ અનુભવ કરાવ્યો એટલે દાદા અનુભવ કરાવ્યો એટલે યાદ એને આવ્યું. શુદ્ધાત્મા મેળે યાદ રહ્યા. એટલે અનુભવ લક્ષ પ્રતિક ત્રણેય વર્ષ વૃત્તિ વહી બીજે ભાવમાં પરમાણ એ સંકેત પોતાના ભાવમાં વ્યક્તિઓ પાછી વળે. વ્યક્તિઓ જે આપણા ભાવમાં જતી કે પોતાના ભાવમાં પોતાના ભાવ પાછી વળે. સ્વભાવ વ્યક્તિઓ બધી સાસરે જતી એ પિયરમાં પાછી આવે. સાસરે ઘર મળે એના કરતા કે સાસરી આવતી નથી બધું. એ 12 ઉપાંગ નો સાર તમે કહીએ બાર રૂપિયાનું છે. મૃત્યુ થઈ ગયું. મૃત્યુ છે ગયું. 12 ઉપાંગનો સાર. ત્યાં પાછી આવી તે નોંધ થઈ ગઈ. કે થઈ ગયું પાછી એક થઈ ગયું ને. તેમાં બાર ઉપાંગનો સાર મૃત્યુ છે મૃત્યુ કે થાય નહીં પણ પાછી મૃત્યુ બહાર ભટકતી હોય ધંધો ધર્મ કરવાનો અર્થ જ નહીં. કેટલું એનો જે વ્યક્તિઓ ડિસ્ચાર્જ છે ડિસ્ચાર્જ પૂરતું ડિસ્ચાર્જ થઈ ગયું એટલે પાછું ડિસ્ચાર્જ પૂરતું ગમે તો નહીં ના ગમે નહીં છે એટલી નિકાલ નિભાવો. લોકોને એટલે જાય એટલે બહુ ઊંડું ઉતરવા મળી આવે. દાદા મને સ્વપ્નમાં તમે આવીને આ સત્સંગ કરાવો છો. એમ હા. કેટલા દાડાથી? બહુ દાદા 2-1 મહિના થઈ ગયા. 2-3 દિવસ સવારે અને આવીને પર્સનલ સત્સંગ. બહુ ના થઈ ગયું. ઘણા થાય છે ઘણા થાય છે ઘણા ને અત્યારે દાદાજી અનુભવ લક્ષ પ્રતિક તો સવારે દાદા 5 વાગે કહ્યું હતું કે તું અતિન્દ્રિય પ્રત્યક્ષ છું અને આ ઇન્દ્રિયો ને તું પોતાની કેમ માને પછી જતા રહે.